નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો નિહાળો આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે રામનવમી પર્વે ઓમ રાઠોડ નામના કાપડના શોરૂમ ટેલર્સની પ્રદેશ ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ લીધી મુલાકાત ને ઓમ રાઠોડ ટેલર્સને સહયોગી મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું તથા કીર્તિસિંહ વાઘેલા સાહેબનું સાફો અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ। રામનવમીના પવિત્ર અને પાવન પ્રસંગે પાલનપુર શહેરની અંદર સેવાભાવી સંસ્થાઓ દ્વારા આજે પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એ પ્રસંગે સૌપ્રથમ તો સૌ શ્રેષ્ઠીશ્રીઓ, ટેલર્સ પરિવાર અને આયોજકોને અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું। સેવાકીય પ્રવૃત્તિ આપ શરૂ કરી રહ્યા છો। જળ એ જીવન છે। પાણી એ પ્રભુનો પ્રસાદ છે। હવે ખાસ કરીને ગરમીના સમયમાં પાણીની ખૂબ જરૂરિયાત થાય છે। તો આપણે જે સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવું છું, સાથે સાથે પાણી બચાવવા માટેનું પાણીના જળ સંચયનું અભિયાનનું કામ પણ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે, જેમાં વરસાદનું પાણી આપણે બચાવવું જોઈએ। ગામનું પાણી ગામમાં, શહેરનું પાણી શહેરમાં, ખેતરનું પાણી ખેતરમાં। આ પાણી જો બચાવીશું તો આવનારા દિવસોમાં પાણી આપણને બચાવશે। પાણી આપણું જીવન છે, એ આપણે પણ વધારે આ સેવાકીય પ્રવૃત્તિઓને જોડવું પડે। સાથે રામનવમીનો પણ પ્રસંગ છે। રામનવમીના દિવસે ભગવાન શ્રી રામ, રાજા ધીરાજ મહારાજા રામચંદ્રજી ભગવાનને જન્મોને પ્રાર્થના કરું છું કે આપણા ગામમાં, આપણા વિસ્તારમાં રામચંદ્ર ભગવાનની અસીમ કૃપાથી સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય। સૌ સુખીને સમૃદ્ધિની શુભકામનાઓ। ધન્યવાદ। જય શ્રી રામ। જય શ્રી રામ।